આપણે હર મહિનાની 22 તારીખે 22 બરોબર ને, હર મહિનાની 22 તારીખે પોરબંદર ખાતે કેન્સર કેમ્પ નું આયોજન રાખવામાં આવે છે અને આ બાપા છે એ આ પોરબંદર વિસ્તારમાં જ રહે છે ને, કેવું પોરબંદર બાજુમાં ખાંભોદર ગામ છે, ત્યાં રહે છે. એમને ફેફડાની અંદર કેન્સર આવી ગયું હતું અને ડોક્ટરે કઈ કીધું હતું કીમોથેરાપી, પણ તમે કીમો કઈ કીધા લીધા? એને કીમો નો લીધા, એને આપણી રીલ જોઈએ છે અને એમ થયું બાપુની મુલાકાત કરીએ. 2 મહિના આપણે રાજકોટ ખાતે દવા લઈ ગયા હતા અને 1 મહિનો ગુપ્ત પ્રયાગ ત્યાંથી દવા લઈ ગયા હતા. 3 મહિના દવાનું નિત્યપણે સેવન કર્યું અને આજે કાલે રિપોર્ટ કરાવ્યો, 12 તારીખે રિપોર્ટ કરાવવો આવ્યો 12/8 ની અંદર. તો પેટ સ્કેન ની અંદર એકદમ નોર્મલ રિપોર્ટ છે પ્રભુ, પેટ સ્કેન માં એકદમ નોર્મલ છે, કોઈ પ્રકારનું કેન્સર નથી, એકદમ નોર્મલ છે. એને ડોક્ટરે એવું કીધું છે કે 1 વર્ષ સુધી કોઈ રિપોર્ટ ની જરૂર પણ નથી. આ છે આપણી આયુર્વેદ ની તાકાત કે જેને પુનર્વ જીવન મળ્યું બાપુ, અને એના ફેફડા એકદમ બગડી ગયા હતા, એકદમ સારા થઈ ગયા. આવો નજદીક વાત કરો એમની સાથે. કોણ છો તમે? તમારું શું નામ છે? કેવું? રામભાઈ. રામભાઈ આખું નામ બોલો. ગામ સીમા ગોઢાણીયા, ગામ ખાંભોદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને ગામ કયું? ખાંભોદર, તાલુકો જિલ્લો પોરબંદર. તાલુકો જિલ્લો પોરબંદર. તમારા બાપાને શું હતું? એને ફેફસામાં કેન્સર આવ્યું હતું સર. ઓકે. પછી રેડિયોથેરાપી કરાવી હતી, પછી કીમોથેરાપી આવશે એમ કીધું હતું, પણ તમે ના કરાવ્યા? નથી કરાવ્યા. આપડી રીલ જોઈને આપડે દલ વાળા ની આવ્યા હતા, પહેલી વાર નથી લઈ ગયા હતા બાપુ દવા, 2 વાર મેટોડા થી. 12/8 ના રિપોર્ટ કરાવ્યો હતો, નોર્મલ આવ્યો ને એમ કીધું કે વરસથી પાછો પેટ સ્કેન નો રિપોર્ટ કરવાનો થાય, દવાની કોઈ બાપાની જરૂર નથી. બાકી અત્યારે બધું જોઈ દાદા બહુ સારું થઈ ગયું. શું કહેવા માંગો છો? શું કહેવા માંગો છો? જનતાને શું કહેવા માંગો છો? સારું થઈ ગયું. 2 મહિનામાં તમારે દવા આપે. અરે વાહ વાહ, બહુ સરસ. આ બધી આયુર્વેદની તાકાત છે ને. મારે બધાને એ જ અપીલ કરવાની છે કે પ્રથમ કેમ્પ આજે કરવામાં આવ્યો છે પોરબંદર ની અંદર. 470 દર્દીના નામ લખાણા ગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજના નેજા હેઠળ અને આપ બધાના આશીર્વાદથી, આપ બધાના સાથ અને સહયોગથી કેન્સરના કોઈ પણ દર્દીને મારા સુધી પહોંચાડો પ્રભુ. હું અર્જુન ગિરી મહારાજ જાહેરમાં વાત કરું છું કે આયુર્વેદની તાકાત શું તમને બતાવીશ પ્રભુ. તો હવે બધા એકવાર ઊંચા હાથ કરીને હર હર નો નાદ કરીએ પ્રભુ. હર હર મહાદેવ.